વાયુમાંથી એ જલરૂપ બન્યા. તો ઘણાને તરતા આવડતું હોય અને પાણીને જોઈ શકાય, પાણીનો સ્પર્શ પણ કરી શકાય. જો ઈશ્વરને જોઈ શકાય, ઈશ્વરને સ્પર્શી પણ શકાય. પણ કોણ? તો કે જે તરતા આવડતું હોય એ જાય નદીમાં ધુબાકો મારે. આપણા જેવા જાય તો ના હાલે. એટલે કે આપણે ના આવડે તરતા. તો બધાને ના આવડતું હોય ને. એ તો કોક એવો નરસિંહ નીકળે, મીરા નીકળે, જલારામ નીકળે કે એ તરી જાય. બધાને, સામાન્ય માણસને ના આવડતું હોય તો કે ભગવાન સુધી પહોંચવું છે પણ તરતા નથી આવડતું. એટલે કે એટલું કોઈ જપ તપ નથી. તો શું કરવાનું કીધું? તો એ જ પ્રવાહી છે એ ઘનરૂપ બની જાય. જો કેટલા બધા, આજે તો નેટનો જમાનો છે, આપણે ઘણી બધી રીલ્સમાં જોયું હોય જે અમુક સમુદ્રો ને અમેરિકામાં ને અમુક ઝીલ એવી છે કે એ શિયાળામાં આખું બરફ થઈ જાય. આખે એ આપણે જોયેલું હોય ઝીલ, આખો બરફ. હવે બરફ થઈ ગયા, ઘનરૂપ બની ગયું તો શું થાય? તો કે એ બરફ ઉપર તો કીડી વહી જાય. એટલે એ ઘનરૂપ કોણ છે? એ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન. ઇન્દ્રિય અગોચર પરમાત્મા ઇન્દ્રિય ગોચર થાય, આનું નામ છે અવતાર. અવતારનો અર્થ છે અવતરણ, કમ ડાઉન, હેઠે ઉતરવું. ભગવાને પોતાની જાતને સાવ સાધારણીકરણ કરી નાખ્યું. સાવ સાધારણીકરણ. એક સામાન્ય ગોવાળીઓ પણ એને અડી હગે. સામાન્ય એક સબરી, ભલે બીજી કોઈ નથી એના આગળ, તો એ પણ ત્યાં ભગવાનને પોતે જમાડી શકે. આ છે ભગવાન, આ છે ઘનરૂપ. છે એક જ તત્વ. જોજો તમે, રૂપ બદલા, અને રૂપ બદલું એટલે નામ બદલું. દૂધ જ છે, દૂધમાંથી જ દહીં થાય, પણ દહીં થઈ જાય એટલે શું થાય? નામય બદલી જાય ને, જો રૂપય બદલી જાય, ઢેફા જેવું થઈ જાય. દહીં જ છે પણ એ જ દહીં છાશ બની જાય એટલે શું થાય? રૂપય બદલી જાય, નામય બદલી જાય છે. તત્વ એક જ છે પણ આ રૂપ બદલે છે અને નામ બદલે છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આ ત્રણ વસ્તુ છે. એમાં ભગવાન બ્રહ્મ છે એનું કેવલ ને કેવલ ધ્યાન જ થાય, ધ્યાન જ થાય. એટલે લખ્યું સત્યમ પરમ ધીમહિ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે. ગઈકાલે આપને સ્મરણ હશે, મેં કીધેલું તમને કે સત્ય એ જ પરમાત્મા, પરમાત્મા એ જ સત્ય. કોઈ માણસ કદાચ મંદિરે ઓછું જાય ચાલે, જપ તપ ઓછા કરે ચાલે, એક નિયમ જીવનમાં રાખે કે હું સત્ય જ બોલીશ, તો એને મંદિરે બહુ જાવું ના પડે. હું નીતિથી જ રહીશ. પણ અત્યારેના યુગમાં એવું બને કે માણસ મંદિરે તો બહુ જાય, ગંગાજી હરિદ્વાર બહુ જાય, પણ સ્વભાવ ના છોડે. કેટલી વાર દિવસમાં ખોટું બોલે, અને કારણ વિના. મોબાઈલમાં એટલે તો આમ ખોટું બોલવાનું સાધન જ જાણે. બેઠો હોય ઘરમાં, ક્યાં છો? તો હું તો બહાર ગામ ગયું, રાજકોટ છું, ઘરમાં બેઠો. ડગલે ને પગલે. જે માણસ સત્યનું આચરણ કરે છે ને એટલે ભગવાનને જ એ પામી જાય છે. એટલે તો જો આપણે સત્ય અને નારાયણ બેયની ભેગા કર્યા, એ જ સત્યનારાયણ, એની કથા કરીએ. સત્યને બોલાવો કે નારાયણ બોલો, બંને એક જ છે. અને યાદ રહે, સત્ય જ કલ્યાણકારી હોય. સત્યમ પછી શિવમ. શિવમનો અર્થ થાય કલ્યાણ. સત્ય જ કલ્યાણ કરે. અસત્ય ચાલે ને તો પણ સત્યનો આધાર લઈએ તો. જો ખોટું બોલે એ આધાર તો એને સત્યનો જ લેવો પડે. હમ ખાઉં એમ કે માતાજીના હમ. જો આપણે આમાં સાંભળીએ, એને આધાર કેનો લીધો?
સત્યનો, તો જ અસત્ય ચાલે. સત્ય એના ઉપર પૂર્ણ છે, એને આધારની જરૂર નથી. પણ અસત્ય ચલાવવા માટે પણ માણસને સત્યનો આધાર તો લેવો જ પડે, ત્યારે સામેવાળો ભરોસો કરે. સત્ય એ જ શિવ. શિવનો અર્થ છે કલ્યાણ. કલ્યાણ એનું જ થાય છે જે સત્યનું પાલન કરે છે. અને જે શિવ છે એ જ સુંદર છે. એટલે કે જે કલ્યાણકાર છે, કલ્યાણ છે, એનાથી સુંદર બીજું શું હોઈ શકે? એટલે સત્યમ શિવમ સુંદરમ. એક બહુ સરસ ભજન છે ને ફિલ્મમાં પણ એક ગીત આવેલું, બરાબર, અને આપણે બધાએ સાંભળ્યું હોય, બહુ સરસ છે. ઈશ્વર સત્ય હે, સત્ય હી શિવ હે, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. राम अवध में, राम अवध में, काशी में शिव, कान्हा वृंदावन में. दया करो प्रभु, दया करो प्रभु, देखो इनको, हर घर के आंगन में. राधा मोहन शरणं, सत्यं शिवं सुंदरं, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यं शिवं सुंदरं, सत्यम शिवम सुंदरम. राम अवध में, राम अवध में, काशी में
कान्हा वृंदावन में दया करो प्रभु देखे तुमको दया करो प्रभु देखो इनको हर घर के आंगन में राधा मोहन शरणं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरम् एक सूर्य है एक सूर्य है एक गगन है एक है धरती माता दया करो प्रभु एक बने सब दया करो प्रभु एक बने सब सबका एक से नाता राधा मोहन शरणं सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् ओ सत्यं शिवं सुन्दरम् ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् ईश्वर सत्य है और सत्य ही शिव है हाँ? યાદ રહે આપણા વેદ ને ઉપનિષદનું છે ઓ સિમ્બોલ આ તો પછી સરકારે ત્યાં મૂક્યું છે એને નથી પ્રગટ કર્યું આ આપણા વેદોનું ને ઉપનિષદનું છે સત્યમ શિવમ સુંદરમ સત્ય જ કલ્યાણકારી હોઈ શકે યાદ રહે માણસનું કલ્યાણ કરવા માટે સત્ય જ પર્યાપ્ત છે જે માણસ સત્યનું પાલન કરે નીતિથી રીએ એ કદાચ દાન પૂન ઓછું કરે ને તોય ચાલે ચાલે પણ સમય એ રીતનો આવ્યો કે માણસ અનીતિથી કરોડો રૂપિયા લઈ લઈએ પેલા બીજાના ખોટી રીતે અને પછી એમ કે કથા કરી નાખું ભગવાન રાજી થાહે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે સત્ય સંકલ્પદાસજી મહારાજ સત્ય ઘટના એની પાસે એક 28 વર્ષનો યુવાન આવ્યો એમનું પ્રવચન સાંભળ્યું અને એને દિલમાં એટલી બધી અસર થઈ એમના ઉતારે આવી પ્રણામ કરીને કીધું મહારાજ એક વાત કરવી છે બોજ છે મારી દિલ માથે જો હું તમને કહી દઉં ને તો હું ભાર ઉતરી જાઉં
બોલો. કીધું 3 વર્ષ પહેલા મેં એક જે મારો પાર્ટનર હતો એમની સાથે જે બિઝનેસ, એમાં 80 લાખ રૂપિયાનું મેં ખોટી રીતે અનીતિપૂર્વક એનું લઈ લીધું છે. પછી અમે છૂટા થઈ ગયા છે. તો મારી ઈચ્છા છે કે હવે હું એ તમારા ચરણમાં અર્પણ કરવા માંગુ છું. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્ય સંકલ્પદાસજી મહારાજે કીધું કે ભાઈ તારી વાત તો સાચી છે, પણ એના ઉપર મારો હક ન થાય. કીધું તો હું મંદિર બનાવી દઉં. કીધું એ પણ ન થાય. કીધું તો હું સંસ્થામાં આપું. બાપજીએ કીધું કે એના ઉપર ના તો મારો અધિકાર છે, ના તો સંસ્થાનો અધિકાર છે, ના તો મંદિર બનાવવાનું છે. એના ઉપર તો જેના તે પાસેથી તે ખોટી રીતે લીધા છે ને એ વ્યક્તિનો જ અધિકાર છે. અને એમને એમ નહીં, 80 લાખનું 3 વર્ષનું જેટલું વ્યાજ થાય એ વ્યાજ સાથે તું એને દઈ દે, ત્યારે તું એમાંથી મુક્ત થાઈશ. મંદિર બનાવવાથી નહીં ચાલે. યાદ રહે, માણસ સત્યનું પાલન કરે, ભ્રષ્ટાચાર ના કરે, કરપ્શન ના કરે. પણ આ છે ને લોહીમાં ભરી ગયું છે. એટલે એમ તો નહીં જ નીકળે. ઈ કથા સાંભળે છે, ઈ કથા કરે છે, ઈ મંદિરે જાય, ઈ ગંગાજીના કિનારે જાય છે, બધું કરે છે, ખોટું બંધ નથી કરતા. ઈશ્વર જો રાજી થાય છે તો ભલે તમે ઓછું દાન કરો, ખોટું નહીં, અસત્ય નહીં, અનીતિ નહીં, તો કદાચ તમે દાન પુણ્ય નહીં કરી શકો ને, ચાલશે. પીપા ભગત થઈ ગયા, આપણે નામ સાંભળ્યું હોય. એને એક સરસ કીધું, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયો 100 બાર. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયો 100 બાર. ચોરી ન લઈ એક દોકડો તો દિયો 1000 બાર. ચોરી ના કરે. ચોરી એટલે અત્યારના યુગમાં બધું, હવે તો કોમ્પ્યુટર યુગ છે, ઇન્ટરનેટ યુગ છે. હવે કઈ શટરના તાળા નથી તોડવા પડતા. હવે એ ચોરી નથી થતી. હવે તો આ ખાતામાંથી સીધું આમાં આવી જાય સાહેબ. હા, આધુનિક ચોરી. સતત જો આપણને મેસેજ આવે કે ફ્રોડ થી બચો, ફ્રોડ થી બચો. શું કરવા? માણસના લોહીમાં આવી ગયું છે. અને એ અનીતિ ભ્રષ્ટાચાર કરીને કમાયેલી સંપત્તિ શું સુખ આપશે? શાંતિ આપશે? અને કરેલું કર્મ તો ભોગવવું જ પડશે, કારણ કે કર્યું છે. આ છે સત્ય. સત્યને તમે પકડો એટલે તમે ભગવાનને જ પકડ્યા છે, નારાયણને જ પકડ્યા છે. માણસ સત્યના રસ્તે ચાલે. બીજી વાત, સત્ય સૃષ્ટુમ નિત્યમ અને મધુર. સત્ય બોલવાનું પણ એનું પણ એક શ્રોષ્ઠવ હોય છે. સુંદરતા. સત્યને એક સુંદર ઢંગથી પ્રગટ કરીએ. ઘણા આપણે જો સાંભળીએ, બોલીએ, સત્ય કડવું હોય, આમ આપણે સાંભળવું હોય, બોલીએ. ખરેખર હકીકત જુદી જ છે. સત્ય કડવું નથી. સત્ય જે બોલે છે ને એની પ્રસ્તુતિ ખોટી છે. સત્યને પ્રગટ કરવાની જે પ્રસ્તુતિ છે એ ખોટી છે. સત્ય થોડું કડવું હોય. પરમાત્માનું સ્વરૂપ સત્ય કડવું નથી, તારી પ્રસ્તુતિ કડવી છે. તું જે રીતે એને જે ઢંગથી પ્રગટ કરો છે ને સત્યને, એ રીત ખોટી છે. સત્ય કડવું નથી હોતું. સત્ય એવું હોવું જોઈએ કે જેનો એક શ્રોષ્ઠવ હોય, એક સુંદરતા હોય. એ રીતે એને પ્રગટ કરવાનું. એક નરમ ભાષામાં, નમ્રતાથી
સત્ય, સત્યમ સૃષ્ટુ મિત્તમ, ઓછું બોલવાનું. યાદ રહે, સત્ય છે ને એ તો થોડાકમાં જ બયાન થઈ જાય. डोंगरेजी बापा कहता है सत्य तो थोड़े में ही बयान हो जाता है, जो ज्यादा बोलता है वो झूठ बोलता है. आ तमारो ने मारो बधानो अनुभव छे. પછી એમાં બધું આવે ને કે સત્ય આટલું ન હોય, સત્ય ના તો થોડુંક જ અંશ હોય. जो ज्यादा बोलता है वो झूठ बोलता है. बोलो कम सुनो ज्यादा. કાન બે છે, સાંભળો. હાથ બે, કામ જાજુ થાય કરો. પગ બે, જેટલું ચલાય એટલું ચાલો. ચરે વેતી ચરે વેતી. પણ મુખ એક જ છે. જો એના કામ બે પાછા, અહીંથી જ આહુતિઓ પડે. સ્વાહા સ્વાહા. બોલવાનું પણ ત્યાંથી. મુખ એક, કામ બે. થોડું બોલો. જેટલી એનર્જી બોલવામાં વપરાય એટલી બીજા કેમાંય નથી વપરાતી. ઘણા તો બોલે 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 આપણે સાંભળીને થાકી જાય. સાંભળીને થાકી જાય. જ્યાદા મત બોલો. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે જે વધારે બોલે છે, સ્પીચ ઇઝ સિલ્વર. બાકી તો તમે ઇંગ્લિશ બહુ, અમારું તો એટલું બધું હોય નહીં. તમે કદાચ કંઈ ભૂલભાલ થાય તો સુધારી લેજો. સ્પીચ ઇઝ સિલ્વર અને મૌન જે છે સાયલેન્ટ ઇઝ ગોલ્ડ. આમ હોય કંઈક મેં વાંચેલું, બરાબર છે. કારણ કે અંગ્રેજીમાં તો અમારે તમને પૂછવું પડે. સાયલેન્ટ ઇઝ ગોલ્ડ. સોનું છે. ઓછું બોલો, સાંભળો વધારે, બધાને સાંભળો, તો બહુ જૂઠ નહીં બોલાય. તો સત્યમ સૃષ્ટુ મિત્તમ, ઓછું બોલો અને મધુર. જે બોલીએ એ મધુર બોલીએ, જે સામેના ને ગમે. એમ થાય હજી બોલો ને થોડીક વાર. હા, મધુર. સત્ય જ બોલવાનું છે પણ મધુરમાં, મધુરતામાં. એક રાજા હતો, આંખે કાણો, એક આંખ નંબરે. એમના રાજ્યના ચિત્રકારોને બધા જે મોટા મોટા સારામાં સારા હતા એ બધાને બોલાવ્યા અને કીધું કે તમે મારું ચિત્ર બનાવો, પણ એમાં એક શરત, એ સત્ય પણ હોવું જોઈએ અને સુંદર પણ હોવું જોઈએ. 1000 જેટલા ચિત્રકાર હતા, એને પોતાના ચિત્ર બનાવી અને સ્પર્ધામાં મૂક્યા. એમાંથી 3 સિલેક્ટ થયા. એ ત્રણેયના ચિત્ર ત્યાં રાખ્યા. એમાં પેલું ચિત્ર જોયું એટલે એ ત્રણેય ચિત્રકારને પણ બોલાવેલા અને એ રાજા પણ ત્યાં છે, જોઈ છે હવે ત્રણેય ચિત્રને બરાબર. તો પેલું ચિત્ર જોયું તો એમની અંદર રાજાને સુંદર રીતે પ્રસ્તુત કર્યો. રાજાને છે એક આંખ પણ 2 આંખ બતાવી. એટલે રાજાએ કીધું કે આ સુંદર છે પણ સત્ય નથી. સુંદર છે. બીજા ચિત્રને જોઈ છે તો એમાં જેવો રાજા છે એવો ને એવો બતાવ્યો. એક આંખ કાણો તો એક આંખ નથી, એ રીતે બતાવ્યો. તો રાજાએ કીધું એ ચિત્રકારને કે આ સત્ય છે પણ સુંદર નથી. પણ જે ત્રીજું ચિત્ર એણે જોયું ને, કે એ ચિત્રકારે એને એવી રીતે પ્રસ્તુત કર્યું કે રાજા શિકારમાં કરવા માટે જાય છે ઘોડા ઉપર બેસીને, અને આમ જે કોઈ શિકારનો આમ એ નિશાન લે તો આમ જો આપણે આંખ બંધ કરીને તીર
ચડાવે ને એ રીતે એવું એને બનાવ્યું કે સત્ય પણ પ્રગટ કરી દીધું અને સુંદર પણ બનાવી દીધું. જો એ રીતે એને ચિત્ર પ્રગટ કર્યું કે એ શિકાર કરવા માટે એક આંખ બંધ કરી અને પછી નિશાન લે છે એટલે એક આંખ નથી બતાવી દીધી, પણ સુંદર પણ બતાવ્યું. સત્ય સુંદર હોવું જોઈએ. જે સુંદર છે એ સત્ય સૌને ગમે. નકર ઘણી વાર સત્ય હોય પણ સુંદર ન હોય, અને ઘણી વાર સુંદર હોય તો સત્ય ના હોય. તો અહીંયા બોલ્યા છે, વ્યાસજી લખે છે, સત્યમ પરમ ધીમહિ. અમે સત્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરીએ છીએ. એવા ભગવાન શ્રી હરિ પેલા શ્લોકની અંદર આ ધીમહિ શબ્દ જો આપણા કાને ઘણી વાર પડે છે, જાણીતો લાગે. આમ કેમાં આવે છે? ગાયત્રી મંત્ર. કીધું તો એનું અહીંયા હું જરૂર? કીધું ગાયત્રી મંત્ર શું છે? સમગ્ર શાસ્ત્રનો સાર શ્રીમદ ભાગવત. બધા શાસ્ત્રો એનો સાર આમાં આવી ગયો. એક શ્રીમદ ભાગવતને માણસ બરાબર સાંભળી લઈએ, સમજી લઈએ, એટલે એને બધા શાસ્ત્રો વાંચી લીધા ને સાંભળી લીધા, સમજી લીધા. સમગ્ર શાસ્ત્રનો સાર શ્રીમદ ભાગવત, અને શ્રીમદ ભાગવતનો વિસ્તાર એ છે ગાયત્રી મંત્ર. જે ગાયત્રી મંત્ર છે એમની અંદર ગાયત્રી ત્રિપદા કહેવાય, જેમાં 8 અક્ષરના 3 પદ હોય એને કહે ત્રિપદા. ત્રિ એટલે 3, પદ એટલે ચરણ. 3 ચરણ આવે. પેલા જે આવે છે એ ઓમ, બ્રહ્મનો વાચક છે. પછી આવે છે તન વ્યાહૃતિ, ઓમ, પછી ભૂર, પછી ભુવઃ ને પછી સ્વઃ. આ તન વ્યાહૃતિ છે. પછી ગાયત્રી મંત્ર ચાલુ થાય, અને 8 અક્ષરના જ થાય. તત્સ વિતુ વરેણ્યમ, અડધો અક્ષર ન લેખાય. ભર્ગો દેવસ્ય ધીમહિ, બીજા 8 અક્ષર. ધિયો યોના પ્રચોદયાત, ત્રીજા. 8 અક્ષરના 3 ચરણ આવ્યા, એને કહે છે ગાયત્રી. એ ગાયત્રી મંત્રનો જે વિસ્તાર છે એ જ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. ગાયત્રી મંત્ર ધીમહિ શબ્દ આવે છે એટલે ધીમહિનો અર્થ થાય છે અમે ધ્યાન કરીએ છીએ. અને જે ગાયત્રી મંત્રમાં જે ધ્યાન છે ને એ સવિતા નારાયણનું ધ્યાન છે. સવિતા એટલે સૂર્ય, પણ એ આકાશમાં ઉગતા સૂર્યની વાત નથી, એનું ધ્યાન નથી. આવા અનંત અનંત બ્રહ્માંડો, સૂર્ય, ચંદ્ર, જેના એક રોમમાં છે, એના પ્રસવિતા એવા પરમાત્માનું ધ્યાન એ ગાયત્રીમાં છે. બ્રહ્મનું ધ્યાન છે. ધીમહિ, ધી એટલે અમારી બુદ્ધિ, એને તમારી તરફ પ્રેરિત કરો પ્રભુ. એ પરમાત્માનું ધ્યાન છે. એ પરબ્રહ્મ પરમાત્મા, એ શ્રી હરિ, એ ગાયત્રી મંત્ર ધીમહિ, યાને એનું અમે ધ્યાન કરીએ છીએ. આ રીતે બતાવ્યું. ત્યાર પછી આવે છે બીજો શ્લોક, અને બીજા શ્લોકની અંદર કપટ રહિત ધર્મ બતાવ્યો છે. ધર્મ કરવાનો છે, પણ શું કરવા? તો કે કંઈક જોઈએ છે એટલે નહીં, કંઈક જોઈએ છે એટલે નહીં.
ભગવાનને પ્રેમ એટલે કરવાનો છે કે એ પ્રેમ કરવા જેવો છે. કપટ રહિત ધર્મ. આ તો શું થાય ખબર છે? આપણે ધર્મ તો કરીએ, આપણે ભગવાનને તો માનીએ, પણ કેવી રીતે માનતા કરીએ? કેવી રીતે કે કબાટની ચાવી ખોવાઈ ગઈ છે ને લગ્નમાં ને પાર્ટીમાં જવાનું છે, ઘરેણાં ને સાડી ડ્રેસ એમાં છે, વાંથી જલ્દી કહે જલ્દી કર જલ્દી કર જલ્દી કર, અને આ બાજુ ચાવી નથી જડતી. એટલે પછી માતાજી હામું ઠાકોરજી હામું ઊભીને એમ કે હે ઠાકોરજી, હે માતાજી, 2 દીવા કરું જો કબાટની ચાવી જડી જાય ને તો. આ ધર્મની અંદર કપટ કહેવાય. જો બાબો 12માં પાસ થઈ જાય તો શ્રીનાથજી તમારી હવેલી આવીને મનોરથ કરું, અનકોટ કરું. જો બાબાને મેડિકલમાં એડમિશન મળી જાય, જો આ કપટ રહિત, આમાં કપટ આવે છે નહીં. પરમાત્મા પ્રેમ કરવા જેવો છે, કોઈ કપટ નહીં, કોઈ કપટ નહીં. અને પછી એને પ્રેમ કરો, અહૈતુકી અને અપ્રતિહતા. અહૈતુકી જેમાં કોઈ હેતુ ના હોવો જોઈએ, કોઈ હેતુ નહીં કે આ જોઈએ છે ને આ જોઈએ છે ને આ જોઈએ છે એટલે આપણે કરીએ નહીં. અપ્રતિહતા. અપ્રતિહતાનો અર્થ છે જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલે. આ ભક્તિનું, અહીં ધર્મનું, અહીં શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સાવ પ્યોર, ચોખ્ખું અને શુદ્ધ ધર્મ કેને કહેવાય એ શ્રીમદ ભાગવત બતાવે છે, જેમાં કોઈ કપટ ના હોય, કોઈ જાતનો કપટ નહીં. પણ આજે એવી વાત છે કે આજે ભગવાન તો દૂરની વાત છે, આજે હેતુ વગર માણસને પ્રેમ નથી કરતો, હામું જોવા તૈયાર નથી. હા, હેતુ રે વિના ના હોય હે, હેતુ રે વિના ના હોય હે. આ દુનિયામાં હેતુ વિના ના હોય હે. દુનિયામાં હેતુ વિના આ દુનિયામાં હેતુ વિના ના હોય હે. તા દુનિયામાં હેતુ વિના ના હોય હે. જોજો ઘણી વાર પતિ આવે ને આમ હાથમાંથી એનો બેગ લઈ લઈએ, આવીને કે સોફા પર બેસી જાઓ, તમે પંખો કરવા માંડે, પાણી લઈ આવે, ચા કરી દઈએ. આજ તો તમારી મનપસંદ વેરાયટી બનાવી છે. એટલે પતિદેવ સાવધાન તો થઈ જાય કે કાંઈક કારણ છે. હા, પણ સારું પેલા બધા આપતા સાપતા તો કરી લઈએ, અને પછી ધીરેકથી વાત મૂકે કે અત્યારે આપણે આ દિવાળી છે અને જો આ મારે કેદીની ઈચ્છા છે, આ તો હું તમને કહેતી નથી કે આપણે ઓલો સેટ બનાવવાનો છે. એટલે પતિદેવ સમજી જાય કે આ ચા મને 1.5 લાખની પડવાની છે. હેતુ વિના ના હોય હે. આ દુનિયામાં હેતુ વિના ના હોય હે. પાટે બેસાડી એની પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવે રે શકે. ઓ પાટે બેસાડી પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવી રે શકે. ઓ પાટે બેસાડી એની
પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી રે શકે. ઓ માટે વિસાડી એની પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી રે શકે. પછી જો એનો પછી જ એનો આત્મ આવે તો પછી જો પછી જો એનો આત્મ આવે તો તગડી મૂકે કહી પ્રેત આ દુનિયામાં હે તો વિના ના હોય આ દુનિયામાં હે તો વિના ના હોય. मात कहे मेरो पुत सपुत है बेनी कहे मेरो सुंदर भैया तात कहे मेरो हे कुल दीपक लोक में लाज अधिक बढ़ैया पत्नी कहे मेरो प्राणपति है जिनकी जो के मैं लेवूं बलैया कवि गंग कहे सुन सा अकबर जिनकी गाठ सफेद रुपया जिनकी गाठ सफेद रुपया जिनकी गाठ सफेद रुपया हे तुरे विना ना होय हे आ दुनियाમાં हे तो विना ना होय हे દુનિયામાં હે તો વિના ના આજે માણસ કોઈની પાસે જાય છે કોઈની પાસે કંઈ પ્રેમ કરે છે તો એને ક્યાંક પણ એક દિલના ખૂણામાં કંઈક તો સ્વાર્થ હોય જ છે. સૌ એમને એમ નિખાલસ પ્રેમ કરનાર તો એક જ છે અને એ છે પરમાત્મા. પરમાત્મા આપણને પ્રેમ કરે છે એનું પ્રમાણ શું? તો કે તમે જેને પ્રેમ કરો ને એને કંઈ આપ્યા વગર ન રહી શકો. યાદ રહે, જેમાં તમને પ્રેમ હોય જે તમને ગમે ને, એટલે સ્વામી શરણાનંદજી મહારાજ વ્રજના છે એને એ બહુ સરસ વાત કરી. જ્યારે તમે ખુશ હોવ ને એટલે તમારો હાથ ખિસ્સામાં ગયા વગર રહે જ નહીં. સમજજો, માણસ ખુશ થાય છે ને એટલે કાંઈક ને કંઈક તો આપે જ છે. પછી એવું નહીં કે પૈસા જ, એક મુસ્કાન પણ જે છે ને એ પણ ગિફ્ટ છે. માણસ ખુશ થાય ને એટલે આપ્યા વગર ન રહી શકે. એમ પરમાત્મા આપણને પ્રેમ કરે છે એનું પ્રમાણ એ છે કે એ જો સમયસર બરાબર આપણને સવારે જગાડી દે છે, રાત્રે બરાબર આખો દિવસના થાયકા હોય છે સુવડાવે છે. અને આપણે તો સુવડાવે, પોતે જાગે છે. જોવાનું છે, કીધું ઈ જાગે એ કેમ ખબર પડે? તો કે જો આપણે તો સૂઈ જાય પણ જ્યારે આપણને સપનું આવે તો આપણે જો ઘરના ને કઈ આજે આ સપનું આવ્યું હતું, હા તો આપણે તો સૂઈ ગયા હતા, તો એ સપનું કોણ જોતું હતું? એનો મતલબ એમ હતો કે સપનામાં દેખાડનાર સૂતા હતા ત્યારે પણ કોઈક જાગતું હતું. એ છે અંદર બેઠેલો આત્મા શ્રી કૃષ્ણ. એ જાગે છે, આપણને સુવડાવે છે, એ જાગે છે, એ આપણને પ્રેમ કરે છે. સમયસર વરસાદ વરસાવે છે, સમયસર શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, રાત્રે ડીમ લાઇટનો પ્રકાશ ચંદ્રમાનો પડે. આ કોણ કરે છે? એ પરમાત્મા આપણે જીવને પ્રેમ કરે છે. એને નથી જરૂર, એના માટે નથી કરતા, એ આપણા માટે કરે છે. તો એક જ છે જે નિખાલસ પ્રેમ આપણને કરે છે, જેને આપણી પાસે કોઈ અપેક્ષા નથી, અને એ છે પરમાત્મા. બાકી તો દરેક સંબંધની અંદર સ્વાર્થ તો કંઈક ને કંઈક હોય જ છે, હોય જ છે.
તો જો એક માણસ જીવતો જાગતો હરતો ફરતો ચાલતો બોલતો એક માણસને પણ જો સ્વાર્થ વિના પ્રેમ ના કરી શકે તો મૂર્તિને ક્યાંથી કરે, પરમાત્માને કેમ કરે? અહીંયા એ ધર્મનું નિરૂપણ કર્યું છે, કપટ રહિત ધર્મ, કે ધર્મની અંદર કોઈ પણ પ્રકારનું કપટ હોવું જ ના જોઈએ. આ છે કપટ રહિત ધર્મ. સોનું દૂધ એટલે 100% દૂધ હોવું જોઈએ. પછી આપણે એમ કહીએ કે 99% દૂધ છે અને ખાલી એક જ લીંબુનું ટીપું છે, એમ હાલે નહીં, પછી દૂધ રહેતું જ નથી. એમ સત્ય છે, ધર્મ છે, તો એ 100% હોવો જોઈએ. પછી આપણે ભલે આપણા મનને મનાવી લઈએ, ભગવાન તો માની લઈએ, ભાવના બરાબર છે ને માની લેશે, પણ હું તો તમને અત્યારે જે ભાગવત જે કહે છે એ સત્ય ધર્મની તમારી સામે નિરૂપણ કરું છું. 100% 1% નહીં મિશ્રણ, આને કહે છે 100% ધર્મ. તો એ અહીંયા વ્યાસજીએ નિરૂપણ કર્યું. ત્યાર પછી ત્રીજો શ્લોક, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દર્વ સંયતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદ અને પુરાણો નિગમ. શ્રીમદ ભાગવત શું છે? તો કે વેદ અને વેદનો સાર એ જ શ્રીમદ ભાગવત. વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા. ભાગવતની અંદર આ શ્લોક છે. ભાગવતજી શું છે? વેદ અને ઉપનિષદનો જ સાર. વેદ છે ને એના ઉપર બધાનો અધિકાર નથી. આનો અર્થ, અધિકારનો અર્થ અહીંયા હક એવો નહીં કરતા. અધિકારનો અર્થ છે યોગ્યતા, પાત્રતા. વેદ છે ને એ બધા ન વાંચી શકે, એના નિયમ છે. ગુરુ મુખ જોવો જોઈએ વેદ. તમે બારોબારથી સ્ટેશનરીમાંથી પુસ્તક લઈને સોફામાંથી એસી ચાલુ કરીને સુતા સુતા વાંચો, વેદ ન વાંચી શકાય. એના નિયમ છે. ગુરુ મુખ જોવો જોઈએ, ગુરુ પાસે ભણેલો હોવો જોઈએ. સાંજ પડી જાય પછી વેદનો ઉચ્ચાર ન થાય. ગુરુ વેદને ભણાવતા હોય શિષ્યને, ત્યારે વચમાંથી કોઈ બિલાડી કૂતરું નીકળે એટલે અનાધ્યાસ થાય, પછી તે દિવસે વેદ ન ભણાવાય. વીજળી થાય, વરસાદ પડે, અનાધ્યાસ થયો. આ બધા વેદના નિયમ છે. ગમે ત્યારે ગમે તે સમયે ગમે એમ વેદ ન બોલી શકાય. અને વેદ બધાને સમજાય પણ નહીં, કારણ કે એ બધી આચાર્યોની ભાષાઓ છે. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધવાચાર્ય, એ આચાર્યોની સંહિતાઓ છે. સામાન્ય માણસનું ગજું નથી કે એને સમજી શકે વેદ શું કહેવા માંગે છે. અને હવે જો હાવ હું તમને નીચેથી કહું, વાત કરું તો વેદ એટલે હાવ પ્યોર સાચું ઘી છે. ઘી બધાને જચે નહીં અને પચે નહીં, ભાવે નહીં, અને ભાવતું હોય તો પછી એ પ્રમાણે તાસીર હોવી જોઈએ, નકર પચે નહીં. એમ વેદનો ઘોષ થાય ને તો એમાં જો સામાન્ય તમે જોજો વેદની કથા ઓછી થાય, કારણ કે એમાં પછી જે શ્રોતા હોય ને એ આમ નિંદર આવી જાય ને સમજાય જ નહીં, કંઈ જચે નહીં અને પચે નહીં, સમજાય નહીં. પ્યોર ઘી તો બધાને તો એ ના પચે, તો શું કરવાનું? તો કે ઘીની વ્યાસજીએ જલેબી બનાવી, ચોખ્ખા ઘીની, અને પછી ભક્તિની ચાસણીમાં બોરી, અને પછી ઈ પરોસી, અને એવી સરસ મધુર બની. ઈ છે આ શ્રીમદ ભાગવત. વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા. ભાગવતની કથા છે શું છે? વેદ અને ઉપનિષદનો જ સાર, પણ પ્રોસેસ કરે.
પ્રોસેસ કરે. 17 પુરાણો, 4 વેદ, ઉપનિષદ, ષડ દર્શન, કેટલું છે આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મની અંદર. બધું તો વાંચી ન શકાય. કદાચ આયુષ્ય પૂરું થઈ જાય પણ શાસ્ત્રો પૂરા થાય એમ નથી. આટલું વાંચી ન શકાય. વાંચી લઈ તો સમજી પણ ન શકીએ કે આ હું કહેવા માંગે છે. કેટલુંક સમજાય. તો વ્યાસજી એટલું સરળ બનાવી દીધું, આપણને જલેબી કરીને પીરસી દીધી. લ્યો કરો ચાલુ. જે સામાન્ય માણસને પણ ગળેથી ઉતરી જાય એવી રીતે એણે રચના કરી છે. શ્રીમદ ભાગવત છે એ વેદ તુલ્ય જ છે, વેદનો જ સાર છે. નિગમ કલ્પતરોર ગલિતમ આ ફળ છે. કીધું કાચું છે, કીધું નહીં, ગલિતમ પાકેલું, ગળેલું. અને એક આપણામાં એવી લોક માન્યતા છે કે પોપટ જે ફળને ચાંચ મારે એ ફળ બહુ મીઠું થાય. અથવા એક એવી પણ છે માન્યતા કે પોપટ એ જ ફળમાં ચાંચ મારે જે મીઠું હોય, એટલે ખબર પડી જાય. બંને છે. તો પોપટ એટલે સુખ. સુખદેવજી રૂપી આ પોપટની શ્રીમદ ભાગવતને ચાંચ શું વાગી અને ત્યાં તો એવું મધુર બન્યું, એવું મીઠું બન્યું, એવું મધુર બન્યું કે 3-4 કલાક ક્યાં વહી જાય ખબર ન પડે. જો એટલું મધુર બનાવી દીધું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ. સુખદેવજીના મુખનો સ્પર્શ શું થયો? સુખ મુખાદ અમૃત દર્વ સંયુતમ, અમૃત જેવું બની ગયું. પીબત ભાગવતમ, એ ભાગવતને પીવો. રસમાલયમ, એ રસનો અનુભવ કરો. મુહુ રહો. ક્યાં સુધી? તો કે જીવનના અંતિમ શ્વાસ સુધી. મેં આપને લગભગ સવારે જ કીધેલું કે એકવાર ભાગવત સાંભળી લીધી એટલે એવું નહીં કે ભાઈ આપણે તો સાંભળી લીધી, હવે એ નહીં હોય. નહીં, સાંભળો. કાયમ ઘરમાં ભાગવતજીનો પાઠ કરો. તમે કહો ભાઈ અમને તો સંસ્કૃત કાંઈ વાંધો નહીં, આજે તો ગુજરાતીમાં પણ અવેલેબલ છે. અર્થ વાંચો ખાલી, શ્લોકની જરૂર નથી. ખબર પડશે શું છે આમાં. ભલે ના સમજાય, ના સમજાય, અને તમે સાંભળીને આવશો. અને નિયમ તો એવો છે ખરેખર કે શ્રીમદ ભાગવતની કથા તમે કરો ને એ પહેલા આખું ભાગવત વાંચવાનું હોય ઘરે, પછી ભાગવત સાંભળવાનું, પછી ભાગવત પૂરી થઈ જાય, તમે કથા કરી લ્યો, પછી પાછો એકવાર ભાગવત આખું વાંચવાનું. એનાથી શું થાય? સમજાય. કારણ કે હું જેટલું બોલું ને બધું તમને નહીં સમજાય. સમજજો, કારણ કે એ શાસ્ત્રની વાતો છે. બધું ના સમજાય. હું મારો પ્રયત્ન કરું કે હું સાવ અપ ડાઉન કરી નાખું ભાષા, પણ છતાં ના સમજાય અમુક. કારણ કે આ તો પરમહંસોની સંહિતા છે. તો કાયમ પાઠ, કાયમ વાંચો. અને જેના ઘરમાં શ્રીમદ ભાગવતનો નિત્ય પાઠ થાય છે ને એ પછી ઘર નથી રહેતું, પછી એ તીર્થ બની જાય, એ મંદિર બની જાય. તમે તીર્થમાં રહ્યો છો. જે સમય મળે તે વાંચવું, એવું નહીં કે આટલા. અને એમાંય નથી કહેતો કે આખો સ્કંધ વાંચજો, 11 અધ્યાય વાંચજો. નહીં થાય. 11 દી થાય. 11 અધ્યાય, એક પાનું ખાલી વાંચો. એક જ પાનું, અડધું પાનું વાંચો સાહેબ. કારણ કે ત્યારે જે તમે વાત કરો છો ને ત્યારે શ્રી કૃષ્ણની સાથે વાત કરો છો. ગીતા, શ્રીમદ ભાગવતે શું છે? ડાયરેક્ટ કૃષ્ણની વાણી. ગીતા એ પણ અર્જુનને ભગવાન કહે છે, એ તો આપણે ખબર છે. પણ શ્રીમદ ભાગવત છે એ શું છે? હમણાં જ આગળ બીજા સ્કંધમાં આવશે ત્યારે હું સમજાવીશ. ડાયરેક્ટ કૃષ્ણની, નારાયણની વાણી, અને એ જ બોલે છે. તો આ શ્રીમદ ભાગવતનું પાન કરો. આ 3જા શ્લોકમાં શ્રી વ્યાસજીએ કીધું. અને ત્યાર પછી નૈમિષની અંદર શ્રી સુતજી મહારાજ આપણે સૌને લઈ જાય છે. અને એમની અંદર
नैमिषे निमिषक क्षेत्रे ऋषयः सोनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्र सममासत नैमिषे निमिषक क्षेत्रे નૈમિષની અંદર આ કથા ચાલુ છે. મહાત્મ્યથી આપણે પ્રારંભ જ્યારે થયો ત્યારે મેં સમજાવેલું આપને કે સહસ્ત્ર વાર્ષિક સત્ર ચાલે છે. વ્યાસાસન ઉપર સુતજી અને જે પ્રધાન શ્રોતા તરીકે સોનકજી બેઠા છે અને એ બંનેના સંવાદમાં કથા 88,000 ઋષિમુનિઓ આ કથાને નૈમિષારણ્ય જંગલની અંદર બેસી અને સાંભળે છે. હવે અહીંયા શ્રી સુતજી મહારાજ સોનકજી મહારાજ એનો સંવાદ આવે છે. એક હોય છે યજ્ઞ અને એક હોય છે સત્ર. આ ગઈકાલે બે આપને વાત કરેલી, અત્યારે હું તમને એમાં પાછો એ વાત કરીશ એટલે તમને નોંધ થઈ જશે. યજ્ઞ કરે ને એમાં એક જ યજમાન હોય, બીજા ભલે કદાચ ગમે એટલા આવેલા હોય, સગા વાલા મહેમાન ઇષ્ટ મિત્ર કુટુંબ ગમે તે, પણ જે યજ્ઞ કરનાર છે ને યજમાન એને જ ફળ મળે. અને અહીંયા જે ભાગવત છે, કથાઓ છે, એ શું છે? એમને સત્ર કહે છે તો યજ્ઞ જ, ભાગવત જ્ઞાન યજ્ઞ, પણ એમની અંદર બધા યજમાન હોય છે. જે પુણ્ય, મેં આ વસ્તુ ગઈકાલે તમને કીધેલી કે જે પુણ્ય યજમાન પરિવાર જે આ કથાનું આયોજન કર્યું છે એને જે પુણ્ય કથા સાંભળવાનું મળશે એટલું જ તમને મળશે. એમાં એવું ના હોય કે જેણે ખર્ચો કર્યો એને વધારે અને આપણે ફ્રીમાં બેઠા એટલે આપણે ઓછું, એમ નહીં. યજ્ઞમાં એવી રીતે હોય, જે યજમાન યજ્ઞ કરે છે એને જ ફળ મળે. પણ કથાનો જો અલગ છે સંદેશ ભાવ, જેટલા સાંભળે છે બધાને એક સરખું ફળ મળે છે. અને એટલા જ માટે જો કથાની બને એટલો એનો પ્રચાર કરે છે. હા, આપણે ઇન્ટરનેટના માધ્યમથી, ચેનલના માધ્યમથી કથાને લાઈવ કરે અથવા પાછી તે મૂકે, વિશેષ પ્રસારણ મૂકે. શું કરવા? કથા પહેલા એટલી જાહેરાત કે જેટલા કાને વધારે જાય એટલાનું કલ્યાણ થાય. આ ભાવ છે. હા, એમાં ખાલી વાહ વાહનું જ નથી. જેટલામાં લોકોને ખબર પડે કે ભાઈ કથા બેસવાની છે તો એટલા લોકો વધારે ને વધારે લાભ લે. આ માટે છે, કારણ કે એમાં જે સાંભળે છે ને એનું કલ્યાણ જ થાય છે. અરે ત્યાં સુધી ઘરે બેસીને તમે ટીવીના માધ્યમથી સાંભળો ને તો પણ ભગવાનનું કાન, નામ તો એવું છે, કથા એવી છે હા કે કલ્યાણ જ કરે. કારણ કે ભગવાનનું નામ જ શું છે? મધુર. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર 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 નામ રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર રાધે શ્યામ રાધે શ્યામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. શ્રી રામ
આપણી પાસે સુંદર ગળું આપ્યું હોય, સંગીતનું જ્ઞાન આપ્યું હોય, યાદ રહે તો કેવલ એ પૈસા કમાવા માટે જ પ્રોગ્રામ નહીં કરતા સાહેબ. ક્યારેક કૃષ્ણની સામે બેહીને બોલજો, હા, બહુ રાજી થાય, બહુ રાજી થાય. આપણી કલા જે આપણે આગળ મળે છે ને એ પ્રભુ પ્રદત્ત સામર્થ્ય છે, પરમાત્માની કૃપા દ્વારા આપણને મળ્યું છે. નકર ઘણા છે એને ગાવું પણ નથી સ્ટેજ મળતું. ભગવાને કૃપા કરીને આપણને આપ્યું છે તો એનો સદુપયોગ કરો. ક્યારેક રામની સામે, ક્યારેક કૃષ્ણની સામે, ક્યારેક શિવજીની સામે બેસી, હા, સમાજના ને સંસારના લોકો તો તાળીઓ પાડશે, શ્રી કૃષ્ણ તો બહુ રાજી થાય. હા, સુંદર ગળું હોય, સરસ સંગીતનું જ્ઞાન હોય તો ક્યારેક એ કલાને પરમાત્મા સામે પણ પ્રગટ કરો. કેવલ પૈસા કમાવા માટે જ કળા નથી હોતી. હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાન, પદ્મ એવોર્ડ એમને મળેલો. લંડનમાં પ્રોગ્રામ કરવા ગયેલા ને ત્યાંની પ્રજા ખૂબ એનાથી પ્રસન્ન થઈ ગઈ. કીધું કે તમે અહીંયા રહી જાઓ, તમને બંગલો, ગાડી, સરસ, તમને જે કયો એ તમને ફ્રી, બધું અમે આપશું, તમે આવી રહ્યો, અમે તમારી કલાની કિંમત કરશું, તમે બોલો એ અમે તમને આપશું, અહીંયા રહ્યો. એ મુસલમાનનો દીકરો બિસ્મિલ્લા ખાન, શરણાઈ વાદક, કીધું નહીં. ત્યારે ત્યાંના એ જે હતા ડિવોટીસ, એણે કીધું કે એવું શું છે ભારતમાં કે જે અહીંયા નથી અને તમે અમને અહીંયા આ દેશને, પ્રદેશને અમને છોડીને ભારતમાં વયા જાઓ છો, આટલી સુખ સુવિધા આપવા જતા. ત્યારે બિસ્મિલ્લા ખાને એમ કીધેલું કે ભારતમાં મારી ગંગા છે જે અહીંયા નથી. ભારતમાં મારો કાશી વિશ્વનાથ, વારાણસીમાં કાશી વિશ્વનાથની સામે બેસી અને હું કાયમ એને શરણાઈ સંભળાવું છું. એ કાશી વિશ્વનાથ નથી